આ સ્પેશિયલ બહેનો માટે વિડીયો છે, જેટલા લોકોને ઇમોશનલ જોડાયેલા છે, લાગણીઓ જોડાયેલી છે, અને બહેનો તો છે ને સાડીમાં અદ્ભુત લાગતા હોય છે. અને જો કોઈને એવું યુનિક કલેક્શન જોતું હોય, આ જગ્યા જોઈને તમને એવું લાગશે કે અહીંયા સાડી શું મળવાની છે, પણ એટલું કહીશ કે આખા ગુજરાતમાં નહીં મળે કે ઇન્ડિયામાં નહીં મળે એવી સાડી તમે વેચો. સાચી વાત છે ભાઈ? સાચી વાત છે. કઈ જગ્યાએ પહેલા પાકું એડ્રેસ કહી દો, અમને કહી દો. આપણું જૂના પાદરા રોડ પર આવિષ્કાર કોમ્પ્લેક્સમાં રોડ પરથી પહેલી શોપ 116 નંબર છે, વસ્ત્રધારા. અત્યાર સુધીમાં મોટી મોટી તમે દુકાનો જોઈ હશે, પણ આ દુકાનના જોઈને તમે જજ નહીં કરી શકો અને ખબર પણ નહીં પડે કે આ દુકાનમાં એવી વસ્તુ મળે છે કે જે તમને આખા ગુજરાતમાં પણ નથી મળવાની. મારા આખું વેડિંગ નું શોપિંગ અમે અહીંયાથી કર્યું. ને પહેરવું એ તો કેવું લાગશે એ કહી દો. હજુ મારું આવ્યું નથી, બટ જેટલું મારી પાસે ખાલી એનું ઇમેજ આવ્યું છે ને, એ પહેરીને બી હું વિચારી શકું છું કે એ જોરદાર બોક્સ વસ્તુ છે. હા, થેન્ક યુ સો મચ. ભાઈ, અંદર આવતા પહેલા તમને એવું લાગતું હોય કે સાડીઓના ઢગલા હશે, પણ તમને જોવામાં નહીં મળે. ક્યાં દેખાય તમને ઢગલા સાડીઓના? આમાંથી સર એવું કહે છે કે હું જે તમને સાડી આપું ને તમારે લેવી જ પડે. સાચી વાત છે ભાઈ? સાચી વાત છે, કારણ કે લાસ્ટ ટાઈમના વિડીયો બી તમે જે જોયો હતો એમાં આપણે માસ્ટર વીવર્સ છે. શું અમારા વિડીયો જોઈને લોકો ક્યાં ક્યાંથી આવ્યા હતા પહેલા ઈ કહો મને. તમારા વિડીયો થી એવું સમજો કે એક્ટ્રેસ થી લઈને એવા લોકો જે આવ્યા છે કે જેની મધર ની યાદની સાડીઓ બી અમે લોકોએ બનાવી છે. યાદની સાડી એટલે 50 વર્ષ જૂની સાડીઓ જે પહેરવા લાયક નથી, અને આજે બી એમની યાદમાં એવું વિચારે કે મારી મમ્મીએ પહેરી, જો એવી પહેરું તો મારી મમ્મીની જોડે હું એવું લાગણી રૂવાટા ઉભા થાય છે, કારણ કે આ શબ્દ સાંભળીને ઉભા તો થવા જ જોઈએ, કારણ કે માતાની વાત છે. કોઈ પણ બહેનોએ સાડી પહેરી હોય, કોઈ પણ એક્ટર્સે, કોઈ પણ સેલિબ્રિટીએ એ સાડીનો ફોટો આપો સાહેબ, તમને પીસ બનાવી આપશે. અને આમને પાસે એવું કલેક્શન છે કે જે તમે આજ સુધીમાં ગુજરાતમાં નહીં પણ ક્યાંય નથી મળવાનું. રાત્રે સપનામાં તમને જે આવે એ સાડી તમારે રિયલ લાઈફમાં ઉતારીને આપીશ. યસ. હવે તમારી વાત કરો કે હમણાં આપણે જે ગ્રાહકો વિડીયો જોઈને આવ્યા છે, કઈ વાર અત્યારે જે બોમ્બે થી આવેલું ગ્રાહક છે, એમને એક સાડી આવી લઈને આવે મારી પાસે. બે બહેનો અને એક નણંદને જે એક સરખી સાડી પહેરવી હતી એમના લગ્નમાં, કે સેમ આવી સાડી જોઈએ છે સાહેબ, અમને બનાવી આપો. બનાવી આપી, એકદમ આવી 3 બનાવી દીધી. હા, 3 બનાવી દીધી, કે માતાની યાદમાં સાડી બનાવી છે. હવે આ સાડી લગભગ 50 વર્ષ જૂની સાડી છે એમની. બતાવીશ કે ટોટલ ફાટી ગઈ છે. અને આ સાડીની રેપ્લિકા કોપી જે તમે બોલો એ સબ્જેક્ટ, કે આના પરથી એના જેવી બીજી એક સાડી બનાવી હતી. અમારા વિડીયો થી તમારા જ ફેન છે, એમના માટે જ બનાવી છે. આ સેમ સાડી, આ 50 વર્ષ જૂની સાડી. જો હજી તો આ રેપર ખુલી રહ્યા છે, હજુ ક્લાયન્ટે પણ નહીં જોયું. ક્લાયન્ટે હજી જોઈ નથી. અને એમની ભાવના એવી છે કે આ વર્ષની દિવાળીમાં ધનતેરસની પૂજા એમની મમ્મી જોડે એમની સાડીમાં, એમના રૂપી સાડીમાં કરે. કે એને કીધું આવી બનશે, મેં હા પાડી. હવે એમની હાઈટ શોર્ટ છે ને, તો આમાં ડબલ બોર્ડર છે. ઓરિજિનલ સાડીમાં ડબલ બોર્ડર છે. આ બેને કીધું કે મને એક જ બોર્ડર કરવાની. યસ. આ સાડીમાં ટોટલ 2 બ્લાઉઝ છે. 2 બ્લાઉઝ? હા. આ બેનના જે મેં કીધું ને રાત્રે સપનું આવે